ગાંધીનગરમાં પીએમ મોદી જર્મન ચાન્સેલર સાથે મુલાકાત કરવાના છે। જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ સાથે મહાત્મા મંદિરમાં દ્વિપક્ષીય બેઠક યોજાવાની છે। ભારત જર્મની 25 વર્ષથી વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરશે। વેપાર અને રોકાણ મુદ્દે આ બેઠકમાં વિસ્તારથી ચર્ચા કરવામાં આવશે। પીએમ મોદી અને ફ્રેડરિક મેર્ઝ અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવનું પણ ઉદ્ઘાટન કરવાના છે। પીએમ મોદી અને ફ્રેડરિક મેર્ઝ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે। મહત્વની વિગત ગાંધીનગરમાં પીએમ મોદી જર્મન ચાન્સેલર સાથે આજે મુલાકાત કરવાના છે। આ મુલાકાતને ઘણી જ મહત્વની માનવામાં આવી રહી છે। મહાત્મા મંદિરમાં દ્વિપક્ષીય બેઠક પણ ખાસ યોજાવાની છે। ભારત જર્મનીની 25 વર્ષ વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરવામાં આવશે। પીએમ મોદી અને ફ્રેડરિક મેર્ઝ અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવનું પણ ઉદ્ઘાટન કરવાના છે। ત્યારે આ મુલાકાત બંનેની અને બંને વચ્ચે યોજાયેલી આ બેઠકને ઘણી જ મહત્વની માનવામાં આવી રહી છે। ગાંધીનગરમાં પીએમ મોદી જર્મન ચાન્સેલર સાથે આજે મુલાકાત કરશે। જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ સાથે મહાત્મા મંદિરમાં દ્વિપક્ષીય બેઠક યોજાઈ રહી છે। આજે ભારત જર્મનીની 25 વર્ષની વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરશે। વેપાર અને રોકાણ મુદ્દે આ બેઠકમાં વિસ્તારથી ચર્ચા કરવામાં આવનાર છે। અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું ઉદ્ઘાટન પીએમ મોદી આજે કરવાના છે અને પીએમ મોદી અને ફ્રેડરિક મેર્ઝ સાબરમતી આશ્રમની પણ આજે મુલાકાત લેવાના છે। ત્યારે આ મુલાકાત બંને વચ્ચેની કેટલી મહત્વની ભારત માટે રહેશે, આર્થિક દ્રષ્ટિએ, વેપાર દ્રષ્ટિએ, તે એક જાણવા જેવી બાબત છે। અને સાથે જ બંને દેશો વચ્ચેના ભવિષ્યના કરારો પર પણ આજની આ દ્વિપક્ષીય બેઠકમાં ચર્ચા થવાની છે। ભારત જર્મનીનું ભવિષ્ય વેપારની દ્રષ્ટિએ કેટલું ઉજ્જવળ છે અને બંને દેશો વચ્ચેની અર્થવ્યવસ્થા અને બંને દેશો વચ્ચેની મિત્રતા, જેને લઈને ખાસ આજની આ બેઠક પીએમ મોદી અને જર્મન ચાન્સેલર વચ્ચે બંને દેશોની 25 વર્ષની વ્યૂહાત્મક શ્રેણી અને સાથે બંને દેશો વચ્ચેના પરસ્પર સંબંધ પણ ઘણા જ ગાઢ છે। ત્યારે આ બેઠકને ઘણી જ મહત્વની માનવામાં આવી રહી છે। વેપારની દ્રષ્ટિએ આ બેઠક ઘણી મહત્વની માનવામાં આવી રહી છે। આર્થિક દ્રષ્ટિએ આ બેઠકને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે। વધુ અપડેટ્સ જાણીશું। ફોન લાઈન પર સંવાદદાતા મલ્હાર જોડાયા છે। મલ્હાર, ભારત અને જર્મની આ બંને દેશોની મિત્રતા ઘણા સમયથી અને ઘણા જ પોઝિટિવ પરિણામો આ બંને દેશોની મિત્રતાના કારણે આપણને જોવા મળ્યા છે। આર્થિક દ્રષ્ટિએ, વેપારની દ્રષ્ટિએ જર્મન ચાન્સેલર સાથેની પીએમ મોદીની આ મુલાકાત ઘણી જ મહત્વની માનવામાં આવી રહી છે। અપડેટ શું? ચોક્કસથી નજર કરવા જઈએ તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ત્રીજા દિવસનો ગુજરાતનો પ્રવાસ છે। આજે અંતિમ દિવસ છે, ત્યારે વડાપ્રધાન તેમના અંતિમ દિવસના કાર્યક્રમની અંદર છે તે જર્મનના ચાન્સલર સાથે જે છે તે બેઠક કરવાના છે। વડાપ્રધાન અત્યારે 7 થી 7:30 વચ્ચે જે છે તે ગાંધીનગર સાબરમતી આશ્રમ ખાતે જે છે તે જવાના છે ને જ્યાં આગળ તેઓ જે છે તે ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટ કામની જે છે તે સમીક્ષા કરશે અને સાથોસાથ ગાંધીજીને જે આશ્રમ જે છે તે આગળ જર્મનના વાઇન ચાન્સલર સાથે જે છે તે મુલાકાત પણ લેવાના છે। આ ઉપરાંત વડાપ્રધાન જે છે ત્યાંથી કાઇટ ફેસ્ટિવલમાં જે છે તે કાર્યક્રમનો આરંભ કરાવશે। એટલે કે વડાપ્રધાન અને જર્મનના વાઇસ ચાન્સલર જે છે તે કાઇટ ફેસ્ટિવલના મહોત્સવમાં જે છે તે હાજરી આપશે અને ત્યારબાદ તેઓ ત્યાંથી જે છે તે ગાંધીનગર આવવા માટે રવાના થવાના છે। ક્યાંક વાત એવી પણ સામે આવી છે કે વડાપ્રધાન અને જર્મનના જે ચાન્સલર જે છે તે આ બંને પણ અડાલજની વાવની જે છે તે મુલાકાત કરે તે પ્રકારની પણ વાતો સામે આવી રહી છે। એટલે કે વડાપ્રધાનનો આજના દિવસનો કાર્યક્રમની વાત કરીએ તો શરૂઆત જે છે તે સાબરમતી આશ્રમથી કરશે અને પૂર્ણાવતી કાર્યક્રમની જે છે તે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે જર્મન ચાન્સલર સાથે જે છે તે ત્રિપક્ષીય કોન્ફરન્સ કરશે, જેની અંદર કેટલાક મહત્વના સંધિ કરારો પણ જે છે તે બંને દેશો વચ્ચે કરવામાં આવનારા છે। મલ્હાર, મહત્વની વાત છે કે આજે બંને દેશો વચ્ચે કોઈ ખાસ એમઓયુ થાય વેપારને લઈને, અર્થવ્યવસ્થાને લઈને, તેની કોઈ શક્યતા? ચોક્કસથી બંને દેશો વચ્ચે ઘણા લાંબા સમયથી જે છે તે અર્થવ્યવસ્થાને લઈને જે છે તે ચર્ચા ચાલી રહી હતી। એટલે કે આ મુદ્દે જે છે તે ચર્ચા થઈ શકે છે, તેના પર પણ સંધિ કરાર જે છે તે થઈ શકે છે।
મહત્વની વાત છે કે અત્યારે જે રીતે વૈશ્વિક બજાર જે રીતે જોવા મળી રહ્યું છે, મંદીનો ક્યાંક માહોલ છે ને આ માહોલ વચ્ચે આ બંને દેશો વચ્ચે જે ડીલ થાય છે એટલે કે સંધિ કરાર થાય છે આર્થિક વ્યવસ્થા કે બંને દેશો માટે આવનારા દેશોમાં ખૂબ જ જે છે તે ફાયદાકારક જે છે તે બની શકે તેમ છે। આ ઉપરાંત કેટલાક મહત્વના મુદ્દાઓને લઈને પણ બંને દેશો વચ્ચે જે છે ચર્ચા થઈ શકે છે। અત્યારે જે રીતે ટ્રેડ વોર જે ચાલી રહ્યું છે તેને લઈને પણ આ બંને દેશો વચ્ચે જે છે તે ચર્ચા થઈ શકે છે। કેટલાક મુદ્દાઓને લઈને વેપારને લઈને વાણિજ્ય ક્ષેત્રને લઈને પણ સંધિ કરાર જે છે તે મહત્વના જોવા મળી શકે છે। બિલકુલ મલ્હાર, હાલમાં જ એક રિપોર્ટ સામે આવ્યો હતો કે જર્મનીમાં ભારતીયોની સંખ્યા વધી રહી છે અને સરેરાશ વાત કરવા જઈએ તો ભારતીય મૂળના લોકો એ જર્મનીમાં વધુ આવક પણ મેળવે છે અને લોકોને જર્મની ખાસ કરીને ઇન્ડિયન્સને વધુ આકર્ષી રહી છે। તો આ મુલાકાત એ આવનારી પેઢી માટે, આવનારા ભવિષ્ય માટે, હવેના જો કોઈ બાળકો છે, કોઈ ત્યાં બિઝનેસ કરવા માંગે, કોઈ જોબ કરવા માંગી રહ્યા છે, કોઈ ઇન્ડિયન્સ, તો એ લોકો માટે નવા દ્વાર ખુલશે તેવું પણ મનાઈ રહ્યું છે। ચોક્કસથી બંને દેશો વચ્ચેના સંબંધ ખૂબ જ સારા છે અને આવનારા દિવસોમાં પણ બંને દેશોના જે નાગરિકો છે તેને લઈને પણ ખૂબ મહત્વના કરાર થશે। ખાસ કરીને ભારતીયો જે છે તે વિદેશમાં મોટાભાગે વસવાટ કરતા હોય છે। જર્મની જે રીતે આપણે વાત કરી હતી કે જર્મનમાં પણ મોટાભાગે જે છે તે ભારતીયો ત્યાં આગળ વસવાટ કરી રહ્યા છે। આવનારો સમય જે છે ત્યાં આગળ લોકો જે છે તે સ્થાયી થાય તે માટેના પણ સંધિ કરાર થશે। ખાસ કરીને યુવા વર્ગને જે છે તે રોજગારી ત્યાં સારી મળે, ત્યાં આગળ સારું તે લોકોને અભ્યાસ મળે તે મુદ્દે પણ જે છે તે બંને દેશો વચ્ચે કરાર થશે। એટલે કહી શકાય છે કે આવનારા દિવસોની અંદર બંને દેશોના સંબંધ વધુ ને વધુ મજબૂત થાય તે દિશાના પ્રયાસને લઈને જે છે તે આજે મહત્વના સંધિ કરાર જે છે તે કરવામાં આવશે। બિલકુલ, કેટલા વાગ્યા મુલાકાત થવાની છે અને હાલ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, તેને લઈને કોઈ અપડેટ? ચોક્કસથી બંને દેશોના વડાપ્રધાનની જે છે દ્વિપક્ષીય બેઠક જે છે તે મહાત્મા મંદિર ખાતે જે છે તે બપોરે લગભગ 11 વાગ્યાની આસપાસ જે છે તે યોજાનારી છે, જેને લઈને તડામાર તૈયારીઓ જે છે તે કરવામાં આવી રહી છે। મહત્વનું એ છે કે બંને દેશોના વડાપ્રધાન જે નેતાઓ જે છે તે નેતાઓ વચ્ચે કયા મુદ્દાઓને લઈને જે છે તે મનોમંથન થશે, કયા મુદ્દાઓ પર જે છે તે બંને દેશોના સાથે સંબંધિત થશે તે મહત્વનું રહેશે। કારણ કે તૈયારીઓ તો શરૂઆત જે છે તે કાર્યક્રમની મહાત્મા મંદિર ખાતેથી જે છે તે જોવા મળી શકશે। કારણ કે બંને દેશોના નેતા જે છે તે અત્યારે સૌથી પહેલા જે છે તે ગાંધી આશ્રમ જશે ને ત્યાં આગળ બાદ તેમના કાર્યક્રમ જે નિર્ધારિત કરેલા છે તે કાર્યક્રમોમાં મહાત્મા મંદિર ખાતે આવશે ને જ્યાં આગળ બંને દેશોના નેતા વચ્ચે જે છે તે મહત્વનું મંથન અને બેઠક થશે। બિલકુલ મલ્હાર, આભાર વિગતો બદલ।